નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. અમદાવાદના એસજી હાઈવે, બોપલ સહિતના વિસ્તારોમાં અત્યારે મેઘમહેર થઈ છે. ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જો કે આગામી 27-28 ઓગસ્ટ સુધી વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને સાથે જ હવામાન નિષ્ણાંત દ્વારા પણ કરવામાં આવી છે. તો હાલમાં અમદાવાદના ઓગણજ, વૈષ્ણવદેવી, ગોતા વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સોલા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અમદાવાદમાં પાણી ભરાવાની પણ શરૂઆત અત્યારથી જ થઈ ગઈ છે. તો અમદાવાદમાં ગત રોજ પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને હવે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. પાણી ભરાવાની પણ સાથે શરૂઆત થઈ છે. પાણી ભરાતા જ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અમદાવાદના ગોતા, એસજી હાઈવે, બોડકદેવ સહિતના વિસ્તારો છે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતાની સાથે તંત્રની પોલ પણ ખુલી રહી છે. અમદાવાદમાં રવિવારે મેઘરાજાએ અમદાવાદ શહેરમાં ધબધબાટી બોલાવી છે. ગોતા, થલતેજ, ઓગણજ સહિત વૈષ્ણોદેવી પાસેના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે રોડ પર ચારે તરફ વરસાદી પાણી ભરાયા હોવાનું નજરે પડી રહ્યું છે. ત્યારે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઝરમર, તો ક્યાંક વરસાદી ઝાપટા, તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને વરસાદના કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કારણ કે અમદાવાદના સોલાથી એસજી હાઈવે તરફનો જે વિસ્તાર છે, જ્યાં સર્વિસ રોડ હોય કે પછી બ્રિજ નીચેના રોડ હોય, ત્યાં તમામ રોડ પર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના અલગ અલગ વિસ્તાર છે. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે. રવિવારનો દિવસ છે. કેટલાક લોકો છે જે વરસાદની મજા માણવા પણ બહાર નીકળ્યા છે. તો કેટલાક કામ માટે જતા લોકો છે જેમને આ વરસાદ વિઘ્ન બન્યો છે. કારણ કે કેટલાક રસ્તાઓ એવા છે અમદાવાદના જ્યાં થોડો વરસાદ પડે ત્યાં જ પાણી ભરાઈ જાય. અને અત્યારે પણ અમદાવાદના ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ ઝરમર વરસ્યો, તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને વરસાદના કારણે ઠેર ઠેર અમદાવાદ શહેરમાં વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ ભારે વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેના કારણે વાહન ચાલકોથી લઈને સૌ કોઈએ હાલાકીનો સામનો પારાવાર કરવાનો વારો આવ્યો છે. એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના જ કારણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગોતા, એસજી હાઈવે, થલતેજ, ઓગણ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને વરસાદના કારણે વાહન ચાલકોથી લઈને સૌ કોઈએ હાલાકીનો સામનો, તો પવન સાથે, ગાજવીજ સાથે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ગાજવીજ સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અમદાવાદના અનેક રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો છે એ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો કે અત્યારે બપોરનો સમય છે, પરંતુ તે દરમિયાન પણ અમદાવાદમાં વિઝિબિલિટી લો જોવા મળી રહી છે.